આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી જીઆઈડીસી પોલીસ લાઇન ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ બેડામાં અરેરાટી. વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇન ક્વાર્ટર્સમાં રહેતા અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયાએ આજે સોમવારે તેમના જ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જિલ્લાના પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના અંગેની જાણકારી વલસાડ જિલ્લા પોલીસ વડાને મળતા વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ, વાપી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી જઈ મૃતક મનીષ મહેરિયાના મૃતદેહને પીએમ માટે રવાના કરવા સાથે મૃતકે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે. વાપી જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની 30 વર્ષીય મનીષ સોમાભાઈ મહેરિયા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાની પત્ની સાથે વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇનના ક્વાર્ટર્સમાં રૂમ નંબર 15માં રહેતા હતા, જ્યાં હાલમાં વેકેશન હોય તેમની પત્ની વતનમાં ગયા હતા. સોમવારે તેઓ ઘરે એકલા હતા ત્યારે રસોડામાં છત પર લાગેલા પંખાના હૂકમાં નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણકારી વાપી જીઆઈડીસી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકના પિતાને ઘટનાની જાણકારી આપી હતી, જે બાદ તેમના પરિવારજનો પણ હાલ સુરેન્દ્રનગરથી વાપી આવવા નીકળ્યા છે. જ્યારે મૃતક મનીષ મહેરિયાના મૃતદેહને પીએમ માટે રવાના કરવા સાથે મૃતકે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.